કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકોમાં ચિંતા। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે। રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે। એવામાં હાઈકોર્ટે કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકો ચિંતામાં મુકાયા છે। હાઈકોર્ટે આદેશ કર્યો છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં, બજારમાં વેચાતી દોરીઓ પર જેમાં કાચના પાવડર ચડાવીને વેચવામાં આવે છે એના પર પણ પ્રતિબંધ છે। હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોટન દોરી કે જે ગ્લાસ કોટિંગ કાચના પાવડરથી રંગાયેલી દોરી હોય એના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા પર પ્રતિબંધ છે। ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે। એને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી થશે। સરકાર દ્વારા આ મામલે 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા માટે કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ પહેલાથી હતો, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ, પાયલ, કોટન થ્રેડ દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જેને લઈને હવે કાચની દોરી પાતા વેપારીઓની ઉત્તરાયણ બગડશે તો પતંગ રસિકોની ઉત્તરાયણ કાચના પાવડરથી રંગેલી દોરી વગરની ઉત્તરાયણ ફિક્કી સાબિત થશે। ચાઇનીઝ દોરી વેચનાર વેપારીઓ પર મોરબી અને બારડોલીમાં તવાઈ। મોરબીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે। મોરબીમાં ચાઇનીઝ દોરી વેચનારા હોલસેલ વેપારીને પોલીસે ઝડપી પાડ્યો। વિપુલ હિરાણી નામના ઈસમની પોલીસે ધરપકડ કરી। રૂપિયા 2,65,000ની કિંમતની 408 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે ઝડપી લેવાયો। આ બાજુ ઉત્તરાયણ પહેલા સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। બારડોલીમાં પોલીસે પતંગ અને દોરીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું। પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ કરાતા બારડોલી નગરમાં ચાઇનીઝ દોરી બાબતે 2 કેસ નોંધાતા દોરી તેમજ પતંગ વેચાણ કરનાર વેપારીઓમાં ખળભળાટ મચી ગયો। હજુ ઉત્તરાયણ પહેલા બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। વડોદરામાં ચીકી, ઊંધિયું, જલેબીનું વેચાણ કરતા એકમો પર તવાઈ। વડોદરાવાસીઓ ઉત્તરાયણે ગમે ત્યાંથી ઊંધિયું, જલેબી કે ચીકી ન ખરીદતા, નહીં તો ઉત્તરાયણની મજા બગડશે। કેમ કે વડોદરામાં ચીકી, ઊંધિયું, જલેબીનું વેચાણ કરતા એકમો પર તંત્રે તવાઈ બોલાવી છે। વડોદરાના વિવિધ વિસ્તારમાં ચીકી, ઊંધિયું, જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા। શહેરના 9 યુનિટ અને 77 દુકાનોમાંથી ચીકી, ઊંધિયું, જલેબીના 188 નમૂના લેવાયા। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી નમૂના લેવામાં આવતા ફફડાટ ફેલાયો। નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા, પણ ફૂડ વિભાગની ટીમ મોડે જાગતા રોષ ફેલાયો। સવાલ એ છે કે 14-15 જાન્યુઆરી બાદ રિપોર્ટ આવે તો પછી આ નમૂના લેવાનો અર્થ શું? લોકો તો હજારો કિલો ચીકી, ઊંધિયું આરોગી ગયા હોય, તે બાદ નમૂના ફેલનો રિપોર્ટ આવે તો શું કામનો? ગુજરાતમાં આવતીકાલથી ઠંડી મચાવશે કહેર, 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। ગુજરાતમાં શિયાળાનો અસલી રંગ શરૂ છે। મોટાભાગના શહેરો